બાપુ હાય હાય બાપુ બાપુ છોકરીઓ આવી તો રમવા દો ને તમને શું વાંધો ખાલી પૂછું છું કે અમે ઘુમરા માલ લીધા પણ રમું તો તમારે મરાય નકર મરાય બાપુ માનથી આ પ્રેમથી હજી તો નથી આવડતું હજી પ્રેમથી નથી આવડતું માર કેવું નથી હવે ના ના મારા હમ જો મારા હમ તને 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 મારા હમ નહીં તને મારા હમ પ્રેમથી ન પૂછવા જાણતો હાય ક્યુજ મીચ એમ નહીં તઈ અહીંયા તું શીખવાય ને થોડું જો ન્યા બાપુ પાસે જઈ હે? આમ પ્રેમથી આમ વાલ કરી તારા ડોહાના ને હડાય આ તો હું તો હરફ ને જગાડ્યો એવું થયું ના 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 રમો નો ડો કોઈ નો ડો આ જડાઈ ગયું એની દાઢી તો જો બરહટ ભારે મજા આવી ગઈ તમે થઈને સમજમાવો તારે બહુ સારું છે હા તો તારે હાવું તને બહુ હાસવતી છે સારું જ હોય ને વાત જ પૂછમાં મારા હાહુ કોઈ દી મને હુતી નો જગાડે તારી હાવું હુતી ક્યાંથી જગાડે બિચારી અપંગ છે ત્રીજા માળે ડોહી મૂકી આવી એટલે હુતી રહ્યો અમે જઈ હા વેલ બાય બાય સી યુ હાય તોરી કેમ છો હાય ટાટા ટાટા હા તાર બેન ના થોડા ખરડ થઈ ગયા હા શું કા તારા કાકા છે ગામ આવજે થોરી આવજે માનસી હાય હાય સી યુ આવજે થોરી આવજે માનસી લે કચકા લે હાય બાય સી યુ રાજમાં છે કોઈ હે રાજમાં છે કોઈ આ જો રાંદલ મને દીધેલો એલા બધાય રાંદલ માના દીધેલા હોય હે કોઈને કીધું બધા રાંદલ મને દીધેલા હોય મેં કીધું એ રહ્યો બહુ શર્માન દીધેલો જો અહીં બેઠો ગમણિયા દાંત વાળો ઈ વાત હાસી લ્યો એવું કઈ ન હોય કઈ બધા રાંદલ માન દીધેલા બહુ શર્માન દીધેલા હોય લે આ ઈ વાતે હાસી છે હા તો પછી હે ભાઈ હેજી આપણે કોણ જનાવર એટલે લાગતું નથી કોણ હોય એમાં એનું શાલીબાઈ શાલીનું ટેજ જોતા નથી તમને કઈ તમારામાં વાસ આવે તો હું ખીલ્યો ને કે હું કોણ એમ હું રાજનો સૌ પ્રધાનજી અહીંનો પ્રધાન સૌ પ્રધાનજી હા વાહ ભાઈ વાહ હું વાહ ભાઈ વાહ નથી લાગતું ના ના લાગે એટલે તો મેં તમારા વખાણ કર્યા હોય ને હા રાજનો પ્રધાનજી સૌ પ્રધાનજી તો પ્રધાનજી શુંજી આ ક્યું નગર છે હા ને કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ 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 કિરમાઈ એ તો તમને હું મારા મોટ બાપુ કહું પ્રધાનજી શું અમે સહી દાદા એ દાદા વરી નાવ દાદા તમારા ઘરના નકર ઠીકા ભેગો હા કરી નાખી બારો કેમ તમે હું કઈ ગિરિવાળા દાદા હો ના ભાઈ ના તો દાદા ગિરિવાળા હોપાર્યું લ્યો કોઈ ની અમે ગોર દાદા સહી ઓ માય ગોડ ગોર દાદા સબો હા. ગોરાણી માના હા ગોરાણી માં હારું હારું તો આ શું લાવ્યા છો આ લીલોડા શ્રીફળ છે ભાઈ લીલું શ્રીફળ હા મારી હાટું ના ભાઈ ના તો ભાઈ બાપુ હાટું બાપુ નું તો થઈ ગયેલું છે એલા બાપુ હારું નહીં તો કેની હારું બાપુ દીકરો છે તા એની હારું છે પણ બાપુ દીકરાને વરદી ખમાડવા પડે એવું છે પ્રધાનજી હુજી સામેથી આવ્યું છે સામેથી આવ્યું તો ખમાય નહીં તો ને ખમી ક્યાં થયું શું અને શિકારી લેવા આવ્યું પણ દાદા અત્યારે મારા બાપુ ફર્નિચરમાં સુતા હોય તો પ્રધાનજી હુજી બાપુને જઈને જગાડી હા અને પૂછો પૂછું ક્યું નગર છે હા કોણ રાજા રાજ કરે પણ મારે બાપુ નું હાલેડું ગાવું પડે એટલે હું રવાનું કે જગાડવાનું જગાડવાનું હોય જગાડવા નથી કામ નથી હા આ તો બાપુનો હાલોડો ગાય હા. જગાડી પૂછતા હો કાંઈ વાંધો નહીં તમે અહીંયા ઉભા રહેજો અંદર આવતા નહીં ને બહ બહાટી તો બોલી દા હે અંગૂઠોય આમાં જમરડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને ક્યારે આવી ગયું તું પ્રધાનજી જો ડોહો ઓનલાઈન નહીં એ ઘડી ખમા બાપુ ઘડી ખમા મારા બાપ ઘડી ખમા ઘડી ખમા ઘડી ખમા બોલો પ્રધાનજી હે બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે ઓય પ્રધાન
અરે આજ પિંગલગઢ નગરી હોય, નગરી હોય, રાજ ભટિયાર રાજ કરતો હોય. જો બાપુનો હુકમ. આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. સમજી ગયો. અંદર માર્યો બહાર આવીને થોડું કોઈને કહેવાય કે કૂતરામાં કોથરો નાખી ગયા તા એમ. હે પ્રધાનજી, દાદા પિંગલગઢ નગરી પટેલ બાબુ રાજ કરે. હે પ્રધાનજી, હું આ હું કયું નો તું ઠોકા ખાશો? શેના ઠોકા? તમે ફરી ગયા તો તે ઠોકા નો ખાવ કરું શું આનું? કેમ અરે દાદા ઘરમાં એકલો કામ કરવા વાળો છો ને એટલે આના ઠોકા ખાવ છો. નકાના ઠોકા ખાવું એકલો કામ કરવા વાળો? અકેલા મિસ્ટર ખિલાડી. હા હા હા, હા, હા. દાદા કોઈ કામ કરે એવું નથી એટલે. ઈ વાતી હાચી છે. પ્રધાનજી, હુંજી તાર બા શું કરે? હે કેમ માર બાનું પૂછ્યું એલા? વાત થડીએથી કરવી પડે ને. માર બા થડ્યું હા, અને હું ઠૂઠું. બાપુ બોલો કે તાર બા થડ્યું અને હું ઠૂઠું. ઠૂઠું ઠોકા ખાઈ માર બેટું કા. તો મારા બા મોજ કરે. કેમ ભાઈ? તો પ્રધાનજી, હુંજી તાર ભાઈ મારા ભાઈ દારૂ વેચે. એવું છે? તો પ્રધાનજી, હુંજી તાર બાપા મારા બાપા અફસોસ કરે. અફસોસ જ કરે ને. કેમ? એક નંગ વેસે હા અને એક નંગાએ મારી સામે ઊભો. એ હું નંગ નથી હો. તો હું તો બાપુનો હીરો છું. હીરો. કોઈને કેતો નહીં કેમ કોઈને નો કહો? બધાને કહી દઉં હું બાપુનો હીરો કે છું. બાપુનો હીરો છો એમ નહીં કેતો. કેમ ની? આ મારી મારી લીરા કાઢી નાખ્યા. એ તો મોજમાં આવે એટલે લીરા કાઢ નાખે. હું દાદા તો પ્રધાનજી, પિંગલગઢ નગરી છે ને પટિયાર બાબુ રાજ કરે. તો જઈને તમારા મહારાજાને કહી દો શું? કે દાદા અંદર આવવાની રજા માંગે. તો દાદા એકાને બધું કહી દેવા. ઘડીએ ઘડીએ ધક્કો આપે ધક્કો ખવડાવો. પ્રધાનજી, હુંજી બાપુ હેના આપે ધક્કાના તો ખાઓ. તો ખાઈશું. મારો બેટો મને આંકવા મીનો. એ દાદા ભાઈની છોકરા છે. એલા એમાં કઈ પૂછવાનું હોય? કાતે તમે મારા બાનું પૂછ લીધું. હું કઈ બોલ્યો? તમને જરાક પૂછો તો હું થયો. ના ના હોય જ ને ભાઈ. ભાઈની છોકરા છે. એલા હા, કેટલાક છે છોકરા? એક જ હોય. સારું સારું સારું. એક જ છે? એક એક તો તમારો બેટો લોટકો છે. લોટકો જ હોય ને. હાલ તો આમ કમા ગોળ્યા. વંદે માતરમ. ગોરાણી શું કરે એમ? ગોરાણી મોજ કરે. લાવટ નંબર. કા તમને શેનું સટકું સીડ્યું? એને મારા બાનું પૂછ્યું. હું કઈ બોલ્યો? ખાલી મેં નંબર મેં કહેતા બેઠા થઈ ગયા. તમે મારી બાજુ હો કે એની બાજુ? પણ શું છે બાપુ? નથી જોતા તારા નંબર. ઘડી ખમા બાબુજી, ઘડી ખમા. બોલો પ્રધાનજી. કે ઘર બાબા રજા માંગે તમે કે તને આવો જાઓ. પ્રધાનજી, હા. જો રાજગર હોય તો રાજી ખુશીથી લઈ આવો. નકર બાકી દક્ષિણા આપી હા. દિલ્હીથી રવાના કરો. હો દાદા રાસના ગોરસો. પ્રધાનજી, હુંજી રાજના ગોર હોય હા તો જ રાજમાં આવ્યા હોય ને. તો આવો રાજી ખુશીથી. અને બોલવામાં ધ્યાન રાખજો ને હવે બાપુ ચોટલી ખીતો થઈ છે. એવું છે? હા આવો આમથી હાલજો. બાપુ નું લેતો હો. આમ હાલો બાપુ. બાપુ થોડુંક વધારે લઈ ગયું. બાપુ ગોર દેવ છો. છે આમ જોઈનું શરીર તો છો. દાદા બાપુ છો. માંજરી આંખું વાળા. મળો બે સમજીને વાત કરજો. વાતતા નહીં. અરે પિંગલગઢના રાજા ભટિયાર ને આ ભુદેવ નમનું કરે છે મહારાજા. અરે આ ભુદેવના શરણામાં ભટિયાર પર નમનું કરે છે ભુદેવ. આજે ક્યાંથી આવો છો અને આજ મારા રજવાડા સુધી આવવાનું કારણ ભુદેવ? હા મહારાજા, હા રાજાન. જો આવવાની વાત કરતા હોય તો પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલોડા શ્રીફળ લઈ અને અહીંયા સુધી આવ્યા છું મહારાજા. ખામોશ ખામોશ ગોદેવ. બાપુ નો તો એક જ પેટર્ન છવાલો હોય. બોલું તો હરખું બોલું. બાબુ બીજું ક્યાં કઈ બોલ્યો? હું તમારી બાજુ બોલ્યો તો જીકી લીધો. બાપુ અમે બોલો તો હરખું બોલો. બાપુ નો એક જ પેટર્ન છવા. કેનો વારો દાદા? ક્યાં રાજા અજમલ સાથે મારા 20 વર્ષનો વેર હોય પણ આજ એટલું નહીં 22 વર્ષ જમલાશે ભુદેવ. માટા લીલુડા સિપર હિલાવવા નહીં આવે. પ્રધાનજી, આ ભુદેવનો ધક્કા મારી અને આપણે રાજની બહાર કાઢો. હલાક નીકળા. હલાક નીકળા. ધક્કા મારી માય. એ મારવા છે મારા બાપનું છે. મારવા લે. ધક્કા નહીં મારતો હતું. એમણે માથે કોથરો નાખ દઈશ ને હલી ને એગો. ઈ ન્યા ક્યાં? કુતરા માથે. હા નીકળો. ન જાવો ન ચાવો એટલે વળી. ન જાવો.
બાપુ ઓલો મારી માથે હાલી ગયો બોલો કે નથી જવું હાલ ભાઈ હાલો અહીંયા જ ઊભું હે અહીંયા જ ઊભું હું અહીંયા ઊભું ઈશાનું ઊભું બાપુ ઓલો કે અહીંયા જ ઊભું પણ એમાં મને નથી ખબર પડતી ઊભામાં ઊભું ઈ કોણ તાર હાટુભાઈ છે બાપુ પણ મને એમાં નથી ખબર પડતી આ ઊભું ઈ કોણ નીકળે ભાઈ અહીંયા જ ઊભું હવે બાપુ તોય ઓલો કે આયા જ ઊભું પણ એ છે શું હે એ છે શું મજા આવે છે હે મજા આવે છે ને મજા મને બાકી અહીંથી ક્યાંય નથી જવાનું અહીંયા જ ઊભવાનું છે કયો છે તમારો ઊભો આયા લેતા આવો આયા હમણાં કોથરો માથે નાખીને હા મોબાઈલ ભાઈ મારા બાપનું શું હું બધું બોલીશ અમે ક્યાં કહીએ અમારા બાપનું છે નીકળો અંબાલા આથી નથી જવું અહીંયા જ ઊભું બાપુ ઓલાને કયો ને ઊભું કોને બોલાવવાનો હે આ ક્યાંનું છે ઊભું હું અહીંયા ઊભું લ્યો હું અહીંથી ને ઊભું દાદા અને મારા બાપા એટલે આમ જો પ્રેમથી બહાર જઈને આપણે ઊભું નો પતાવી શું કોથરાવાળા આવી ગયા દાદા હાલો ભાઈ આમ જો મારા બાપા જો તમને પગે લાગુ પેલા જ એમ પ્રેમથી કહેવાય મીડિયા સીધા ધક્કા મારવા તારે ઊભું ઊભું ઈ શું હા તે પણ અહીંયા જ ઊભવાનું છે આ કેનો છે આ ઊભો ઊભો કરે દાદા હાલો આમ જો મને મને આમ બહાર જઈને પતાવ્યા આપણે બાપુને કીધું શું એટલા બધા ટાંડર થઈ ગયા બાપુને તો ખાલી પોકરણગઢ નું નામ લે એ દાદા પોકરણગઢ નું નામ અહીં ન લેતા પોકરણગઢ માં મારા બાપુને બહ બહાટ્યું બોલે બહ બહાટી બહાટી હા તલવારની થાય 20 વર્ષ મારા બાપુને વેરા લે બહ બહાટી બોલે દાદા આમ યન ભાઈ બોલો આમ મારી સામું જોઈ રહ્યા નહીં નહીં અહીંયા જ ઊભવાનું છે આ ઊભો કોણ છે એ જ મને નથી ખબર પડતી આયા નથી ઊભો ભાઈ ઊભું અહીંયા જ મજા આવે છે એટલે અહીંયા જ ઊભું હવે દાદા વ્યાજ આવ મારા બાપ વ્યાજ આવ તમારી દિયા આવે વ્યાજ આવે થી મારી દયા નહીં ખાતો હું તમારી નથી ખાતો તો ધીરે ઓલી ગોરાણી રાંડી જાય ના ના તોય જાઉં તોય જવાનું છે ક્યાં ઘેરે. હવે ઘર ભેગા થવા લીલુડું શ્રીફળ લઈને નકર મજા નહીં આવો દાદા હવે તો તમે શું કરી લેવો હું નીકળું ઓલો હોટ કરી નાખશે પ્રધાનજી હુંજી તો હવે એમ કહીજો કે મારી ભૂલ થઈ ગઈ નકર અહીંયા જ ઊભું એ મારી ભૂલ થઈ ગઈ તારે નથી ઊભું હા એમ હવે કોઈ દી નહીં કે ને ની 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 હે ની 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 હામુય નહીં બોલ ને તો તું કરી હું લેસાય ભાઈ તો અહીંયા જ ઊભું એ બાપુ ઓલાને મૂકો ને બે ઊભું ઊભું લાવો ને એમને ખબર છે કોઈ લે દાદા આને ઊભું રહે બહાર જઈને ઊભા તો પણ એમ છે ને કોઈક મહેમાન આવ્યા હોય ને હા. એને પ્રેમથી કહેવાય સીધા મડાય નહીં ધક્કા મારવા હો તે મહેમાન કુતરામાં કોથરો નાખી દે તો કઈ નહીં કહેવાનું કાંઈ નો બોલે ને કે તારી માથે કોથળો પડી જાય અને ભૂખા રાખવા નાખી રાખ મહેમાનને હલો હા 50 લાખ બગાડ્યા જો આની હાટું પ્રધાનજી દાદા હવે તમારીથી વ્યાજ આવો મને પણ તમારી દી આવે હો મારી દયા ખામાં હું તમારી નથી ખાતો દાદા અહીંથી વ્યાજ આવો મારા બાપ તો કોની દયા ખાશો દાદા કીરે મારા ગોરાણીમાં વાત જોતા હોય અહીંથી વ્યાજ આવો ના ના તો એ બધું થઈ જાય તોય જાઉં અને આપણે અંદર જવાનું થાય છે. તો જાવ ને મારા બાપ નું શું થાય જાવ ને ખબર પડે પ્રધાનજી હવે તમારું કામ પડ્યું હવે હું નહીં આવું અંદર આવવું જ પડે નકર મને અહીંયા ઊભો કરી નાખશે ઈ. આવવું પડે આવું હે આવો હાલો મારી વાહે જ ઊભા જો ત્યાં જ ઊભજો કમોન બાપુ કમોન કમોન ડેડી હા ડેડી કીધું સટકું સીડ્યું મને શું છે પણ ઓલું અવાજું પાછું આવ્યું અહીં નથી રહેવું હોય નથી રહેવું મારો બધો હવાનો હિસાબ જો મારા દેખીને ઊભું ઊભું મને માર્યો મારો બધો હિસાબ જો હવાનો
મોઢું લીધું છો ને રામ સાગર જેવું ને વળી. અરે તો આમ ઉજે ઉભું જો ને મોટો લઠ્ઠો આવ્યો હે ને ક્યાંક 5 મીટરનું શિવડાવીને હજી જોજો જાત કે ભાઈ તું મારા આયા ઉભું કોઈ મને ના પાડે. મારો બધો હિસાબ છે હવારમાં જાઉં છું. હાલો તો મને મૂકી દઉં તો વાં સુધી છોકરી સુધી કોઈ ગોંડ ના મદા બોલાવે મદા. જાતો વિચાર કરજે પાછો તેડવા આવવો જો હે હે તો ક્યાંય જાઉં. આમ જોવો ને જે શું જોઈ રહ્યા અહીંયા આ ઉપડ્યા તો. અરે મહારાજા વેર ભાવથી ઓલા જિંદગી જીવો છો. એક ફેરો બે વેવાય બનો કે જો જિંદગી ની અંદર જીવાની મજા આવે મહારાજા. હાય બુદાવ કદાચ વેર થી વાત કરતા હોય ભઈ ઉપર આકાશ દિશા ધરતી પટિયાર નામ છે બુદાવ કે જે માર કે જ માર કે આજ રવાના થઈ જાવ બુદાવ. એ સંજયભાઈ હોની નોટ પડી હતી મારી હોની નોટ ડોલર નહીં હોની હતી હું મારી કે ડોલર હતું પણ હું તો પહેલા પૈસા ગોતવાયો કેમ કાંઈ વાંધો નહીં શેરીમાં બેસીશ અહીંયા કોણ ના પાડવાનું અહીંયા કેનું છે દસ્તાવેજ કરેલો આખી રાત મંડળ જો વિશ્વમાં બે કોણ ઉઠાડે જોવું અહીંથી 50 લાખ બગાડું પણ આમ જો હવે મને બોલાવતા નહીં આપણે નહીં મેળાવો લાગી ગયું બાપુ મને અહીંયા છેલ્લું હબોટું બગલમાં લાગ્યું. અરે મહારાજા જો આ વાત તમે મંજૂર નહીં કરો તો આ બધા આ બ્રહ્મચા કરશે. એ બ્રહ્મચાનો પાપ તમને અને તમારા પિંગલ ગઢને લાગશે મહારાજા. હાય બુદાવ અરે આજ બ્રાહ્મણનું સંતાન છોડવા માટે પટિયા લાચાર છે. માટે ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ. એ બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજે લીલુડા નારિયેલ ખીલાવું છું. પ્રધાનજી શું હે શું હે શું છે શું છે હિસ્સે બાપુ હિસ્સે પણ ન બોલો બસ. રાજપતિ રાજકુમાર ને બોલાવો. એ આ મળદમાં નો આવે એ આ સિંહ તો એકલો રખડ્યા જ્યારે ભી પડે ને ત્યારે જ ભાઈડો આવે. ગાંઠ નહીં ગાંઠ નહીં ગાંઠ નહીં ગાંઠ કરવાનમાં લખી જ નથી ગાંઠ ને બાકી હપ્તા ગમે એટલા માલ લ્યો. રાજપતિ રાજકુમાર ને બોલાવો. એ કીધું ને આપણા નો આવે બોલાઈ દો બોલાઈ દો બોલાઈ દો. એ ભલે કે હું કોઈ કઈ બોલો બે જાઓ આને કહું છું બાપ બેહો. પ્રધાનજી શું જી આસન સાફ કરી જો. તે એમાં શું વાંધો નવે નવું છોડાવેલું છે જ પણ એ વાત સાચી છે. તો આસન સાફ કરી જો. આ થોડું એટલે હા એમાં શું હોય આ કરી દઉં. ત્યાં થોડું લેફ્ટિંગ તો સાફ કરી દઉં. અહીંયા સીધું આમ જ હોય આમ કરવું એટલે પાટલો સાફ. હવે હાલ છે ને પ્રધાનજી હું જી બાપુએ શું કીધું? બાપુ કીધું દીકરાને બોલાવો. તમારો કે બાપુનો? આ બાપુનો જ બોલાવે ને મારા શું કામ છે નકર આમ છે સંપલ વગેરેનો મારો. બોલાવો બાપુ ને દીકરાનો.